કેમ કે એનાથી દુઃખી અને સુખી બંને વ્યક્તિઓને સુખનો અનુભવ થાય છે. હવે ખરેખર માણસ છે ને મોઢે મીઠું બોલે અને વાહેથી કડવું બોલે અથવા કાપે, આ માણસનું ધ્યાન બહુ રાખવાનું. હો, આ બે દલવાળો છે. મોઢે અરે તમારા દર્શનની રાહ હતી, તારી ભલી થાય. મારો બેટો કે કટાણે ગુડાણો, અરે તારી ભલી. બે બાજુ જુદું જુદું બોલે. એમાં ભાવ નથી હોતો, પ્રેમ નથી હોતો, દેખાડો હોય છે. એટલે ભજન ગાયું છે, બેદલ મુખથી મીઠા બોલે, એની વાતુમાં વરમાન ડોલે. બેલીડા બેદલ નો સંગ ના કરો. બહુ વાહવા કરનારા હોય ને, જ્યાંથી ઉઠીને જાવ ને એટલે વાહે તમારી જ કાપે. આવા માણસનો બહુ ભરોસો કરવો નહીં. બેઠા હોય ત્યાં સુધી સારું બોલે તમારું, જ્યાંથી ઉઠીને જાવ એટલે તમારી શરૂ થઈ જાય. બીજા એમાંથી ઉઠીને જાય ને એટલે એની શરૂ થઈ જાય. એટલે આવું અમારા ગામમાં એક એવો હતો, આપણે બેઠા હોય ને એટલે કે આમ કોઈ દેખે ને એટલે કેટલું બોલ નાખે એની વિશે ખરાબ ખરાબ. પછી આવે ને, અરે તમારી જ વાત થતી હતી, બોલો કે આવો આવો કે બેહો બેહો. અરે એવું માન આપે ને, પછી બધા વયા જાય ને એટલે હું એને કહું, હું કહું તમે એનું બોલતા હતા એમાં અમારું બોલતા તો હશે. મને કે તું કેમ કહેશો? હું કહું તમે આટલા બેઠા હતા એમાંથી 5 જણાનું બોલ્યા, હું એક જ આ છઠ્ઠો બેઠો છું. હવે હું જાય એટલે તમે મારું બોલતા જ છીએ. મને કે તારા જેવું કોઈ કહેનારું નથી. આજ પછી બોલ્યો ને, જો કોકનું ખરાબ બોલ્યો ને તો તને મારી. હંમેશા બીજાનું ખરાબ બોલનારો આપણું પણ ખરાબ બોલતો હોય ને હોય, એની આદત છે, તો એનું ક્યારે સાચું માનવું જોઈએ નહીં. અને એટલે જ કીધું, ઘણી વખત આપણે રાજી થતા હોય એવું બોલે ને, આવા બોલવા વાળા છે ને એ પાછા બધાની વસારે જઈને જ બેહે અને પાછા બધા એને પ્રોત્સાહન નહીં આપે. અમે એક વખત હાટકેશ્વર શમશાનમાં ગયા હતા એકને બાળવા, તો ત્યાં બધા બેઠા હતા 10-12 જણાથી બીડીઓ ટેકાવી તે વાતો કરે. એ મારો બેટો કટાણે મર્યો. હું એક ઝાડવા હેઠે સાંયે બેઠો હતો, 2-3 વાર બોલ્યો એટલે ઓલા બધા દાંત કાઢે, મજાક ઉડાડે. મારા જ ન રહેવાનું એટલે હું ગયો પછી પાછો બોલ્યો કે કટાણે મર્યો. એટલે મેં એને સામે પ્રશ્ન કર્યો, હું કહું તમે ક્યારે મરશો? એટલે મારા સામે જોઈ ગયો, ઓલા 10 જણા જોઈ રહ્યા. હું કહું તમે ક્યારે મરશો? મેં બીજી વાર પૂછ્યું. એ કે મારા હાથમાં થોડું છે કે હું ક્યારે મરું. હું તો એના હાથમાં હતું કે એ ક્યારે મરશે. તું કયું નો મંડી પડ્યો છો, કટાણે મર્યો. મૃત્યુનો તો મલાજો હોય કે ના હોય, પણ આવામાં માણસો મરવા વાળાની હાંસી ઉડાડતા હોય. એ આપણે ધ્યાન રાખવું જોઈએ કે આવું કરીને પણ આપણે પાપ કરીએ છીએ. આવું કોઈ મોઢે કેનાર નથી હોતું. નહીં તો તૈયે જો કહી દીધું હોય તો બીજી વાર એની બોલવાની હિંમત ન થાય, કારણ કે એ મૃત્યુ છે. જીવન મરણ જશ અપજશ એ તો આપણા હાથમાં થોડું છે. અને એટલે કીધું બંને વ્યક્તિઓને સુખનો અનુભવ થાય અને તેમને બળ મળે કે અમારો પણ કોઈ સાથે છે. બીજો દુઃખી હોય તો તેની સાથે આપણે પણ હૃદયથી દુઃખી થઈ જઈએ. આ બીજો દુઃખી હોય ને તો એની સાથે આપણે હૃદયથી દુઃખી થઈ જઈએ, કારણ કે સામાવાળાને લાગવું જોઈએ કે આ અમારી હારે છે, મને સપોર્ટ છે, મને સહકાર છે. આપણે ત્યાં પેલા મરણ થતા ને તો મહિનાથી સુધી કાળા હાડલા પહેરતા, હોગ રાખતા. હોગ રાખવાનું કારણ હું? તમારું ગયું એ અમારું જ હતું એટલે અમે તમને હારે આવો હોગ રાખવામાં મદદ કરી, એટલા હોગ રાખતા. હવે અટાણે તો હોગ ભોગ્યું, જ્યાં સુધી ગયા હોય ત્યાં સુધી ધોળા કાળા હાડલા પહેરે, આવીને કાઢીને મેલ દે. પેલા હવે કે હવે જાજો સમય ન રખાય, ઠીક છે કળિયુગ છે, પણ આપણે 50 વર્ષ પહેલા આવું હતું જ. મહિનો જ્યાં સુધી માસીહો ન નાખે ત્યાં સુધી હારી બદલતા નહીં. હા, નાકમાં સૂંક નો પહેરતા, ઓલે શું કે દાણો, આ બધું હતું. શું કરવા? એને જતાવતા હતા, કેતા નહીં. એને લાગવું જોઈએ કે આ બધા અમારી હારે છે. તે તો 12 દિવસ સુધી તો ખરખરો હાલતો. પેલા દાડે મરે ત્યારે આવતા, પાછા વચ્ચે ખરખરો કરે. રવિવાર ને મંગળવારે રજા હોય, પછી છેલ્લે દાડે 12મું હોય ત્યારે આવતા. આ 3 વખત ખરખરો થતો.
એ હામાવાળાને હિંમત આપવા માટે છે કે અમે તારી હારે છીએ, તું દુઃખી થતો નહીં. અને અટાણે તો એક દાડામાં બધું પતાવી દે. હવે તો આ 12મું કરે છે ને એ મને લાગે બંધ થઈ જાય. આજે મર્યો ને કાલે બધો આટો વીટો પૂરો. હા, 2 12મું હવાળા બધું એક હારે કરી નાખીએ. સમજો લોકો પછી એમ કે અમારી પાસે ટાઈમ નથી. એટલે પેલું યાદ રાખવાનું કે મહત્વનું હામાવાળાના દુઃખી સાથે દુઃખ અને હામાવાળાના સુખી સાથે સુખ, આ 2 ધ્યાન રાખવાનું. તેની સામે પ્રેમ સાથે પ્રેમપૂર્વક વાત કરવી અને સાંભળવી. તેને કહેવું કે પ્રતિકૂળ પરિસ્થિતિ આવતા ગભરાવું ના જોઈએ. પ્રતિકૂળ એટલે દુઃખ. અત્યારે પરિસ્થિતિ છે, એનાથી વિપરીત પરિસ્થિતિ આવે તો તું ગભરાતો નહીં. હું કેવો બેઠો તારી પડખે રહી. આ પ્રતિકૂળ પરિસ્થિતિમાં કોઈની પડખે ઉભા રહીએ ને એ કોઈના આશીર્વાદ છે ને, એ જ મહત્વનું. કોઈ પણ આપણને કોઈને મદદ કરી હોય ને એના આંતરડી રાજી થાય ને તો પણ આપણને મોટા મોટો લાભ થઈ જાય. કારણ કે એના આશીર્વાદ છે, એ અંતરથી આશીર્વાદ આવેલા છે કે ખરા સમયે તમે આવીને ઉભા રહ્યા, ખરા સમયે તમે મને મદદ કરી, ભગવાન તમારું સારું કરે. આ આર્તનાદ છે. એ આશીર્વાદ ક્યારેય અફેર જતા નથી. અમારે કાઠિયાવાડમાં એક બીના બનેલી નગર શેઠના છોકરાને જ્યોતિષે કીધું હતું કે આને લગ્નને પહેલે દાડે જ પહેલી રાતે જ નાગ ડંખ દેહે અને મૃત્યુ થાય. એટલે પૈણાવતો નહોતો. તો બધા હગાવાલા ભેગા થઈને કે છોકરો 25 વર્ષનો થયો, હવે તો પૈણાવો. બધા ભેગા થઈને પરાણે પૈણાવ્યું. છોકરી સંસ્કારી કુટુંબમાંથી આવી. કારણ કે નગર શેઠને ત્યાં તો સારા ઘરની છોકરીઓ, સંસ્કારી ઘરની છોકરીઓ લેવામાં વધારે પસંદ કરે. એટલે એના બાપને બીક હતી કે કઈ એની ઘરવાળીના રૂમ ઉપર જાય અને મારો દીકરો કઈ મૃત્યુ પામે આનું નક્કી નહીં. એક જ બાપ જાણતો, એટલે તો પૈણાવતો નહોતો. પણ ઉપર એની ઘરવાળી પહેલી રાતે ખાવાનો થાળ તૈયાર કરી, સારામાં સારું રાંધી થાળ તૈયાર કરીને ઉપર લેતી ગઈ હતી કે ઘરવાળો આવે પછી 2 હારે જમીશું. ઓલો બહાર ગયો તો ભાઈબંધોને બધાને મળી અને આવે એની પેલા ચોકમાં એક સફાઈ કામદાર ગામની પાછળ રહે, એની ઘરવાળીને ડિલિવરી આવી અને એને એવી ભૂખ લાગી તે એના ઘરવાળાને કીધું કે તમે ખાવાનું લઈ આવો, નહીતર કે હું અમારા બાળકને ખાઈ જઈશ, મને પેટમાં બળતરા ઉપડી. અને ઓલો દોડતો ગયો, બજાર વજારે આપીને બૂમ મારી કે કોઈને ભાઈ અટાણે ખાવાનું આપો, મારી ઘરવાળી ને ડિલિવરી આવી છે. તો એના પેટમાં ટાઢક થાય. તો આ બાઈ સાંભળી ગઈ, જે પૈણીને આવી હતી, જે 2 માણા માટે થાળ લઈ આવી હતી, એ રવેશમાંથી ઓલા ભાઈને આપી દીધો. લે ભાઈ ખવડાવજો. સંસ્કારી કુટુંબની હતી. ઓલો ધોળતો લઈ ગયો અને એની ઘરવાળીને દીધું. ઘરવાળી એ 2 માણાનું કરે રાંધેલો પેલું થાળ ભરેલો હતો, એકલી ખાઈ ગઈ. હવે આ બાજુથી એનો પેલી બાઈનો ઘરવાળો પૈણો તો એ એના ભાઈબંધ પાસેથી આવ્યો. પેલે પગથિયે પગ મૂક્યો, છેલ્લે પગથિયે નાગ બેઠો. પગથિયું એક પછી એક ચડે છે. જ્યાં 5 પગથિયા ચડ્યો ત્યાં સુધીમાં તો ઓલી બાઈનું પેટ ભરાઈ ગયું હતું, થાળ દીધો હતો. અને આરામથી બોલી, ભગવાન આ જેણે દીધો ને એનો અખંડ ચૂડલો રહે. ત્યાં તો અહીં નાગના 2 ફાડા થઈ ગયા. આ આખી કાઠિયાવાડની વાત લખેલી છે, ઇતિહાસ હકીકત બનેલી છે. એટલે કોઈના અંતરના આશીર્વાદ છે ને આપણી ઉપર આવેલી ઘાતને પણ દૂર કરી દે. એટલે કોઈની આંતરડી જો આવી દુવા દે ને તો સફળતા મળે. તો બીજું યાદ રાખવાનું, કોઈની આંતરડી દુઃખી થાય ને તો બરબાદી પણ થઈ જાય. એટલે કોઈની આંતરડી દુઃખી થાય એવું ક્યારેય કરવું નહીં, નહીતર આપણી 3 પેઢી બરબાદ થઈ જાય. ભલે મોઢે ના બોલે. આજે ઘણા એના ડોહલા દુઃખી થતા હોય ને, ભલે એ વહુને છોકરાને હરાપ નહીં દે, પણ એની આંતરડી કકડે ને, એ લોકો સુખી ના થાય. એ લોકો સુખી થાય
નહીં, કારણ કે મા બાપની અંદરથી આંતરડી કકડેથી ભગવાન સહન કરતો નથી. અને એટલે કીધું છે કે કોકના સુખે સુખી થવું ને કોકના દુઃખે દુઃખી થવું. આ પણ એક સંસારની સેવા છે.